હું કહું છું બોલો. ભાઈ તો મને પસંદ છો બરાબર, પણ હું તમને પસંદ આવું જો એક પહેલું તો બીજી ચોખવટ કરું તો મને મારા આમ તો લગ્ન થઈ ગયેલો છે, મારા થઈ જ ગયેલો જ છે, પણ મને નહોતું ગમતું તો છૂટું લઈ ગયું. પણ મારું તો બૈરું ઘેર છે, મને ગમતી નહીં ગાડી છે, એટલા માટે હું બીજું બૈરું લાવવાનું નક્કી કર્યું. ચેહુબાને વાત કરી હતી કશું હતું મારા હાળાને છોડી હતી એમ કે હું પૂછી જઉં તે તમારા બાપાને કોઈક વાત કરી હતી એટલે એમ કે એ હા પાડતા કે વધો નહીં કે કરીએ તમે તમારે અત્યારે ચોખવટ કરી કે મારે બીજું બૈરું છે એ ઘેર છે, અને જો મારા એના જોડે મેળ આવતો નહીં બરાબર પોળા તમારે કાઢી એ મને ગમતી નહીં, પણ હું તો કાઢીને કોણ કહેતો હતો, પણ એ કે ના હું ઘેર રહ્યું તો તાર લાવ્યું હોય તો બીજી બાયડી હતો નહીં, એટલે એને કીધું જ છે કે તમારે કોઈ તકલીફ નહીં પડે, તમારે જો મરજી ઈચ્છા હોય તો આપણે લગ્ન કરીએ ને કે બસ પાછળથી લોચા પડે. એ વાત તો સાચી છે, પણ હવે તો એ છૂટું આપી દીધું હોત તો વાત બરોબર હતી, પણ આ તો ઘેરમાં પછી કોઈક પાછળથી પ્રોબ્લેમ થાય તો શું કરવાનું? પ્રોબ્લેમ તો કશું નહીં થાય, મેં ચોખ્ખટ પણ વાત કરી મારા મા બાપને કીધું છે, પછી અમારા પીવાના પેલા મોરભાઈ શિવાને કીધું છે, પછી એને કહીને એ બૈરું કહે છે કે વધો નહીં તો લાવો, મને કોઈ વધુ નહીં એવું કીધું છે. તમારે જો ઈચ્છા હોય લગ્ન કરવાની તો તમે હા પાડો, અને ના હોય તો ના પાડો. તો કઈ વધુ નહીં તમારે? હતું નહીં મારે કઈ હતું નહીં. હા તો વધુ નહીં, ચલો. હા ના પાડે તો સારું, એનું હનું પૂરું થાય ને એટલે હું ના ગવા પેલી અમથી ના પાડી દે તો સારું લ્યો. સાચી વાત છે, આપણે હું ખાલી પથ્થર ને ઓગળી નીકળી જાય. હું કેવું કોઈ નહીં છે આપણે આ તો કહો આ ટીનિયન વળી ગમો ને એ બા સોડીએ ગમારે તો સારું એ થઈ જાય તો વળી ઈવાનું કરીને રહી ગમારે એટલે એના પછી હું છે બધું સુખ શાંતિ પાર પડી જાય. શિવજી તો એક વખત તો છૂટું આલેલું છે, પણ આ બીજી વખત પહેણાવું છું, પછી ત્રીજી વખત ના થાય એવું ના થાય પછી. જો શંકરજી, હા એમાં તો આ છોકરાના બાપો રહ્યા, તમે ચોખવટ કરી લ્યો. કેમ કે હવે એક ભાવ તો તૂટ્યો છે, હવે આ બીજો ભાવ છે, બીજો ના તૂટવો જોવો. એ હોને સોળી છોકરાને બે હોને ગમાય એટલે પછી જીવ શું કેવું જીવભાઈ તો આપણે પેલી ઘેર ચંદ્રી હોય એની વાત કરજો ને પછી કાલ દાડો ઉગન પછી ખબર પડે ને પા ડખલા ઉભા થઈ એ વાત કરજો ભાઈ. ઓવા ભાઈ કે નકર પછી હું તો બધું અંધારામ ના રાખતા, નકર અમાર તો જે છે બીજી વાત તો હું કરી છે એ પાછી. શિવજી વાત તો તમે કરી હતી, પણ હવે મારે પેલીને તો કોઈ કહેવું પડે કે એને ગમતું હોય તો હું તો શું કહા ના પાડું કયો? હા એટલે પછી એ રોશની પૂછી લ્યો, એને આપવા દેવો પછી આપણે પૂછીએ. બરોબર સારું હેડો. એટલે આ તો છે પછી કાલ છે મારો કોઈ બોનો ના કાઢો. વાત સાચી, તમે ચોખવટ કરી એ સારું કર્યું આમ તો. એ તો હું તો આની વખતે ફોનમાં નતું કીધું કીધું તું ભાઈ. પીના રોજ ને આવ હવે આજે બેટા કીધું જો બેટા એક આ જે જોવા આવ્યા છે ને ઇવન ઈકણ એક બૈરી હશે પાછી ખબર છે છૂટું આલેલું નહીં, પણ મને ગમે છે, વાત થઈ જાય બધી. તને ગમે છે? ઓહો પછી પાછળથી તું પછી ડખા ના કરી પછી ના નહીં મને એ બોલે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને. નહીં કરું, હા નહીં કરું 100%? 100%. સારું હેડ, તને ગમે છે ખરા ને? ઓહો સાચું કીધું? ઓહો સારું હેડ. હા બોલો છો બોલ શોભા મને ગમ્યું. ગમે ને? હા મને ગમ્યું. પછી બીજી બધીને વાત ચોખવટ કરી બરાબર, ઘેર મારા બૈરું છે મને ગમતું નહીં કાઢ છે એટલે હું ગમાડતો નહીં, પણ છૂટું આવવાનું કીધું પણ ના પાડે છે, એ ના પાડે બધા ના પાડે છે. હું તારા જો પોહા તું પાલવતું હોય તો તું હા પાડ, એટલે કે વધો નહીં મને પોહાય છે પાલવા છે. બરોબર રોશની પછી કાલી શેરી ના કેતો ફુવા ઓમ છે ને તેમ છે, મારો બોનો ના કાઢતો. આપણે તો કુલડી ઘર ભાગવાનું નહીં જો બેટા તાણ મને ગમે છે, મને લાયક છે. હા ભાઈ પછી પેલો સમય ખોળ્યો તો તે કી કે મારા લારી શોભના ને તો કી ટાઢો છે, પછી એમ ના કહેતી કે મારા લારી શોભતો નહીં ને ટાઢો છે ને એ બધું કેવું ભાઈ? શું કે છે? ચીડિયો કે છે ને મને ગમે ગમે છે. હા હા મારા લાયક જ છે, દોડી છે ને મારા દૂધ જેવી છે એટલે મને ગમે છે, અને એને ગમે છે, મારા આવી જ બાયડી જોતી હતી.
અરે આવી મારા જોડે ચોભાઈ ચોક લઈને જઈએ ને તો કોમ ઓને તો પાહો દહુરો ઉભો કરે પેલી હઈ પડી કે મને તો ગમે છે મારા લાયક ના ઓને એ નાટક કરે અરે મુકુ ભગવાન અરજી કરતો તો મુકુ ના ગમાળા સારું પણ જો કો આ તો કે છે મને ગમે છે કે દૂધ જેવી છે તોળા હે આ દોડું દૂધ પાછળથી ઓન કાઠું ના પડે ડોહા જે એના કરમમાં પડ્યો એ ભોગવશે બીજો તો શું કી હવે હા તાણ આપણે તો ઘણું મનાઈએ છીએ આપણે તો ઘણું કીએ છીએ પણ ના અબૃત ટીણા? શું કરીએ માઈતરોનું તમે સાહેબ એટલે કહીએ ને આવજો તો ઓય ઓય કશું ના પાડી દે કે ગમતી નહીં મને એમ કહી દે હવે શું લેવા આવ્યા છીએ આપણે ઓય જોવા માટે તો ગમાડવા માટે તો આવ્યા છીએ અમે આપણે આસ્તરીને વાત કર તારે પછી મને ગમાશે છે ના ખબર છે હું તમને શું કીધું છે તારે પછી મને ગમાશે હા બરાબર છે મને શોભા છે મારા ઘર ચોક લઈને જાઉં તો પોત મોત કે ના બે જોડી કમ્પ્લેટ સારી બહુ ડ્યુટી ના એ તો કે છે કે ના પાડે દે મૂકા ના પણ મને ગમે છે ને એવું નહીં કીધું છે ભાઈ એમ કહું છું કે તને જેવો ચોખવટ કરી એમ કહું છું હું કહેતો હું એવું હા કા બધા વચ્ચે તાર જે તને પૂછતું હોય કહી દે પછી કાલ દાડો ગજે આ જે તમને બેવાને ખૂટતો તો કહી દેજો કોઈ અમાર તો તું કર આ મને ગમે છે બીજાને બોલો આ આ ફાઇનલ બધું નાટક પાક્કું થઈ ગયું બોલો અમે તમે બે વઈ વાત કરી લ્યો તમારે કોઈ લેવડ દેવડમાં ઓબળો વેવાઈ ઓમાં વેવાઈ એવા હતા મારે છોડીને બોલ બોલ કરે ને ગમે તેવું ને તેવું બધું કે કરતા અને પોઈથી આપણો પોસ માણસ લઈને જવાય ને તો કોઈને બોલાવીએ ના કે કશું નહીં લોટો પોણી ભરીને ના હાલે એટલે જમે થોડા ટાઢા પાન હતા કોમમાં વેઠવાળે અને આ ખાવાના હોહા છે તમારે ઘેર તો એવું તો દુઃખ નહીં પડે મારે છોડીને મારો કદ તકલીફ આલી પડે વળી તમારે છોડીને તાણ એટલે છોડીનો બાપ છું એટલે મારે કહેવાની ફરજ આવે પૂછી લો ને હેરાન છે હો ચાન પૂછો કેવું ભાઈ? મને પૂછો છો બધું મારી છોડીને તો ગમવામાં તો ગમી ગયું છે બરોબર પછી કાલ ઉઠીને કોક તકલીફ પડે આ એનો ફૂવો બેઠો છે કે હા એનો ફૂવો બેઠો છે ટીણા ઓ ભાઈ બરાબર. પછી કાલે છેડી કોઈ રપત ના બીજું ના ના પણ મને ગમે છે ને હા હા ને મારા પછી બન્યા જેવું થાય બરોબર ના લગે તક ના એમ હા જો શંકરજી હા. તમારી ચિંતા ના કરવાની કોઈ વાત નહીં કોઈ મગજ સમ કહીને માં નહીં એટલે મને દયા બહુ આવે હા. આ એકના બે ભાવ તો બેના ત્રણ ના થવા જોઈએ હા એ વાત કરી હા? વાત રહી એટલે જોઈને તમે બધું કરજો બરોબર બરો હા. કોઈ જોઈને લેવા દેવા અરે ના ના યાર અમારે તો એવું કશું નહીં હોય કંકુની કન્યા હાલવાની છે હા તો હા પૈસા પૈસા અમે નહીં લેતા ચાલો જો ભાઈ હાલો મારે મોડું થાય છે હજી પોણી વાળે એ પછી હેડી હાલો બે અવાજ જો ખાટલામાં બેહી રહ્યા છે પછી ના હોય તો એક ખારો એવો દાડો કાઢો પછી ફૂલ હાર કરી આવ હા? બેઠા ભાઈ ઓ ભલો બોલો કે પણ હું બોલો હોબળો હોબળો પછી કોણ બેરો નહીં કોઈ આ લઈ જવાની શાણ કરશું એ ટીંગન પૂછ લેજો તમે એ બધું પૂછો ટીણિયાન હવે તમે રાખી દો આપણે હા હા ફુલારા જ કરવાની છે હા તો હું વાર તે મંગળવાર બુધવાર ના થાય ને? ગુરુવારના દાડા ગોઠવો આજ ગુરુવાર તે આવતા ગુરુવાર અઠવાડિયું થઈ ગયું તો પછી પમદાળ ગોઠવવું છે હવ બે એટલે દાડા પછી બમદાળ એટલા હોય મારે બધું આયોજન કરવાનું હોય તમે કિસ્સામાંની મુહૂર્ત કાઢો ચાલતું હોય મહિનો રાખો હમણાં ના ના મહિનો ના આમ તમે બે પાછું તમે નક્કી કરી લ્યો એને તો બોલવું જ છે સાંભળો મારી વાત 10 દાડો રાખો છે એવું ભાઈ 10 દાડા નહીં મહિનો આપણો ના હોય તો ગોમમાંથી બોમન બોલાવીને સારું એક મુહૂર્ત કઢાઈ દેવું અરે આવતા ગુરુવાર રાખો હું તો એમ કહું છું હવે ગુરુવાર ને આવતા ગુરુવાર રાખો એ તો કેવું ભાઈ મારા સગવડ નહીં હમણાં જો પણ ડોહા આપણે કોઈ જાતિ તમારે 100 રૂપિયા લાવવા છે પણ હવે તમારે શું વગણ જમણવાર કરવાનો છે કયો? હા પછી અમને આવજે જમણવાર તો કરવાનો નહીં એ તઈ બે જણો કોઈ ગોઠવતો ના ગોઠવતા નહીં તો જો તું હું કહા પાડે છે મહિનો ખેંચા કે મોની મોને પણ પછી નહીં લાવવાની બાયડી ખબર પડે છે પણ આ નાટક રો એ હોય એ તો ભૂલી જાય તું મહિનો આખું પાછું કરજો હા, તે મહિનો. કોઈ બોનો કાઢજો મહિનો કહું ને તો મહિનો જ કે તું 1.5 મહિનો કે કેવું ભાઈ હા પૂછો આ ડોશીને આપણો ખર્ચો નહીં હમણાં બીજો ખર્ચો અમારા હમણાં છે ભાઈ હમણાં માર 2 લાખ રૂપિયા તમે ભર્યા છે અને હમણાં 1.5 મહિના જેવું થોડું પેલું એ થાય અમારે થોડી આગા પાછા કરીને અમે સગવડ કરીએ તો 1.5 મહિના જેવું રાખો હમણાં થોડું પણ હવે બ્લોક હવે તો કોઈ લેવા દેવા પૈસા પણ મારા સજવું પડે કે લુકડો લાવવાનો કોઈ મહેમાન કરવાનો ખાલી એક જોડી લુગડો લાવવાનો છે અમારે અમારે કરવો છે કે નહીં કરવું ભત્રીજી ઓલી શું છે મહિનાનું રાખ કે કહું છું બેટા 1.5 મહિના જેવું થાય ને તો આપણે સગવડ તો થઈ જાય ને તારે વિવો હારો કરીએ ઓમો કોઈ ખર્ચો નહીં આવે
અને એ તો હું આગા પાછળ કંઈ પૈસા લાવું છું બરાબર, અને તમારે ના કરે પછી ખબર છે ને હું મારી તમારું કીધું છે હાર બંધ એ. તો પછી તમે હું જે કે કરો ને ચેવભાઈ કયો કે આ કે એમ કરો તમ તાર હું એવું ભાઈ આ રણન હું તો કહું છું, ગુરુવાર રાખો, 2 દાડમ ગોઠવાડો ને, 2 દાડમ ગોઠવો, 2 દાડમ ગોઠવાડો, કરજો ફાઇનલ કરો નડન. તો પછી એવું કરીએ તાણ હા બાપલો એ તો હું હજુ તો જે હોય ફાઇનલ સમાચાર આલું છું બરોબર. સારું સારું ઓય એડવાન્સ કરજો હટજો હેડો. આ ગુરુવારે આવતા ગુરુવારે ગોઠવી. સારું હેડ બેટા હા કેવા હું તો રહું તા આજે રહું અમે હેડ કે આ બધું હારું લાગે છે 2 દાડા રહું. હા તે ર બેટા વાંધો ને તો કશો હતો લે. તો અમે તારા હા હરી જ છે હા તો કોઈ હો. ઉભો થા ને બેટા આ બધું ના શોભે હેડ અમે હેડે પેલા ખોટા હમણાં હાલ કાયા થશે ને પછી આ હકું કર્યું ને એ બધું કરી નાખશે ને પછી રખડી પડે પછી મને ના કહેતો તારા દખ કહું છું 2 દાડો ચેડાઈને પછી તેડી જ જવાની શક બાયડી હેડ. રહું હોય તો રટી ના. ના ચેવું ભાઈ એ બધું સારું ના લાગે હેડો બેટા લે તો હાર આવજો હો એ ભાઈ આવજો હો બેટા આવજો. હું કહું છું તારા બાપાને કે પેલા કોઈ પૈસા પડ્યા હોય તો હાથમાં તાલો. બાપા થોડા પૈસા લો આ બાદા એ ઉતાવળમાં આવે ચેવું ભાઈ 100 રૂપિયા તો હાથમાં આલો લ્યા 100 રૂપિયા તો અરે હાથમાં સૂટા નહીં આલો. લાવે છે એવું ભાઈ. લ્યા સૂટા ના હોય તો જે હોય આલો હા તાણે બીડી પીટી ના લ્યો 20 રૂપિયા પેલા પૈસા કાઢો કે 20 રૂપિયા કાઢ્યા અંટી ના હેરા લ્યા. દે. જો તમે હાલો હું ના હાલો મામાને કહો હાલો 10 રૂપિયા દો હાલો લે બેટા લે હો વરાનો થો હો લે હેડો તો ફટકાથી હેડો તો હા રોશની હજી મજૂર તો હવે તારા હા હું હારો થઈ ગયા પછી લાવો બેટા. ઘઉં વાટવાના છે મજૂર લઈને રાતી હેડો બેઠા ભાઈ. હા બાપા આવજો તો હા હો વાત ના થતી ડોશી લ્યો જોજે હા એના પેલા હા હારો છે હગ્ગા ઈવાનો પગે લાગે છે અને આ કેટલો ખરાબ માણસ છે. હવે એને ભાવતું મળ્યું છે તો ખાવા દો તને આપણે શું કરીએ હે એ તો હાલ નહીં ખબર પડે તું હાલ હાલે છે લેડો એટલે તારી ખબર આપણે છે. હેડો બેટા હજી તો ઘઉં વાટવાના છે. તારા હાવનો ફોટો લીધા પછી લગતા હા એ તો પછી આવવાનું જ હા હોય છે. તો પછી આપણે લ્યો શંકરજી આવજો હો. એ તો હજુ ફોન કરું હું. આવજો બાપા બાપા આવજો. હાર હેડો કે ભાઈ હેડો હા મારા આગળ કોઈ સારે નાખતું નહીં ના હાહુને શીખર છે જતો રહેશે આહુન બે એ ધોરણ સારે નાખી નહીં આ ફુવાની જઈ હતી એટલે સાર વેલી ના નફાઈને કાઢી ગયો ઢોર મારા બાપી ઓ ભલા ભાઈ શું જી આયા શું જાય ગામમાં જતો હા ભાભી હા બોલો તમારા ઘર વાળા તો રોશન વાળ્યું બધું ચમ ફન રોશન વાળું હા ગામમાં કોઈને હગો ના થવા દે તમે ઘર વાળો તો પણ ચમ ભગવાન ના થવા દે એટલે કોઈ સમજાતું નહીં વાતમાં. પેલા મોરભાઈ પાસે જતો ખાટા પર હા હા તે કી હગું કીધું વાત કરી ગયા હા. એ કી એક હગું કરાય છે તો કે રોમણ થઈ છે ને તે મારા ભાઈનું હગું ના થવા દીધું કમ થી કમ હું કહું યુવાન વિશે તો મારે કોઈ કીધા જેવું નથી. કેમ હું કહ્યો તાણો અને કોક વાત ચાલે છે કોની વાત આ નવી લાવવાની એ ચો એકના બે થોઈશું મહારોએ ઘણું કીધું મહાવીએ ઘણું કીધું મુએ ઘણું સમજાયા પણ નહીં એકના બે થતા શું કરવાનું. પણ ભાભી તમે સો સતાય તોય નવી લાવવાની કીધું હવે શું કરું ઈવન હું નહીં ગમતી તો નહીં ગમતી હવે ઈવન બીજી લાવવી હોય તો તમે હું તો ઉપર ના પાડું કયો. ભાભી એક સલાહ આલું તમે હા મારી સલાહ લેવાનો તો તમે જીતી જાઓ બોલો એના ના હોય તો ફરિયાદ કરજો તમે ઘરવાળા ઉપર ફરિયાદ કરું તો જેલમાં તો મારા ઘેરથી જ જશે બીજું કોઈ તો જશે નહીં ફેરા જ જશી કહો. પણ ના હોય તો હજી ઉસાળા પાડી નાહી દો તમારા બાપાના ઘેર આવવાનું મજૂરી બાપાની ઘેર કરવાની આ મફાજાની ભેંસો હા સવી પડું આપણે મજૂરી ભલા ભાઈ તમારી વાત હાચી છે પિયરે જતો રહીએ પણ મા બાપના આબરૂનું હું અમારી આબરૂનું હું મા હાહુ હારાની આબરૂનું ક્યાં તો જતી રહી એવું ના થાય. ના હોય તો દાવો ભરી દો બેઠા બેઠા ખવડાવશે અને પૈસા મળશે તમારે કચ્છું મજૂરી જવાની જરૂર નહીં પૂરું એરો કરશે હાચી વાત છે પણ ગમે તે પણ મારે ઘેરથી છે કે આદમી જ છે કે અમે ખર્ચો તો ઉઠાવું જ છે કે શું નહીં ખર્ચો ઉઠાવતા પણ ભાભી તમે નહીં માનો હો તો આપણે તો જે છે
આપણે ચો કોકને કેવા જવાના આવે આપણે આદમી એવો હોય તો કને કેવા જાય હે જે હોય પાડવાનું તાન. પણ ભાભી મને તમારું દયા આવી ને એટલે કહું ને કે મારો તો કાંઈ કહેવું પડે કયો. સાચી વાત છે બોલા ભાઈ તમને મારા ઉપર દયા આવી પણ હવે જે સાહેબ પાર પાડવું પડશે જીવન તાને એકનો બે ભાવ થોડી કરાય આપણે એકનો બે ભાવ. ના કરો પણ આ તો સહી એટલે વાત કરીને કે મારે શું કાંઈ કહેવું પડે કયો. સાચી વાત છે મારે ધોરણ 7 જો કા ભાભી કેટલું મેં સમજાયો કીધું ફરિયાદ કરજો કેસ કરજો નાહી જો પણ એકનો બે થતો નહીં. હું વાત અને આવવાનું તો કિસ્મત વાળાને આવું ઘેર બૈરું મળે પણ આથે ગણીને પગ ઉપર કોળી કરસ પણ ભગવાન તો જોઈ રહ્યો છે ને ઉપર વાળો એક દાડો એની દશા આવે એ જોજો કે નહીં મળે ભાભી. ડોશી આ ટીણિયાને છે ને આપણે એકને એક છે ને લાડ લડાયા છે ને એનું આ પરિણામ છે. હવે હું કરે કયો કરી રે હું કરી રહી એને જે કીધું ને એ આપણે કરી આજુજી. પડો પાતરું લેવો એ કે કોમ બાપા લઈ આલો કોમ લઈ આલો એ બધું આજુજી કરીશ નો પરિણામ છે. એનું પરિણામ એટલે જાણે એને ટોકવાનો હતો ને તને રોક્યો હોય ને ટોક્યો હોત ને તો આજે આ દાડો ના હોત ડોહા સાચું કામ તો અત્યારનો છોકરાને કે એમ કરીએ એટલે મારી તરના માથે ચડી ના છે. હલો હા બોલ. હેલો હલો અવાજ બી આવતો હું આવા તો ટાવર ઓછું આવે. બોલ 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 શું કીધું કે કોઈ ના હાલ હવે ઘેર પોક્યા છીએ. હા પોક્યા કોનો ફોન આવે માર ઘેરથી નો હા માર ઘેરથી નો તાર ઘેરથી તો આવે છે એ નહીં નવી હજી તો આવીને બેઠાય નહીં બાયણું ખોલ્યું નહીં પોણીએ પીધું નહીં ને મારા ઘેરથી નો ફોન આવી ગયો. નવીઓના ફોન ચાલુ થઈ ગયા જો. હલો હલો હા એ તો તાર સસરો ને તાર સાસુમાં ઓહો એટલે કે કોનો ફોન આવ્યો એમ કે તમારા બાયડીનો છોકરા બાયડી. જો બોલ્યો બદલાઈ જાય સસરો ને સાસુ એને આવું કીધું હોત તો સારું હતું. આજે દાડા ખેંચી તો સારું છે. હલો હા રોકી બોલ કે પણ હું કીધું કે એવું હા સાડી લાવી છે. અરે તું બોલ ખાલી કેટલા વાળી લાવી બોલ ને સાડી કેવી લાવી છે કે તું પેલી 2500 ની નેકડી આ ને પેલી વ્હાઈટ કલર ની ને પેલી બટરફ્લાય વેલ્વેટ બટરફ્લાય ની વર્ક કરેલું આવે એમાં. વરક કરેલો વરક હા બટરફ્લાય હા પેલું તિતલીઓ કેટલી ફુંદી હા કશો વાંધો નહીં, તારા જેવી જોવો એવી તું તાર ખાલી આ ઓગળી કરવાની દુકાનમાં જઈને તારે એ સાડી લઈ લેવાની બસ. ઓ તારી પેલી બાયડીને 200 રૂપિયાની સાડી લઈ આલે નહીં નોકીસ ઓગળી કરી તને સાડીઓ લઈ 10 આલે. રૂપિયા કદાર આલ્યા છે વાપરવા બાયડી હાણે ઓળશો જો આ પૈસા વાપરો નહીં વાપરતો ને હા તો વાંધો નહીં, એ તો વાંધો નહીં. હા કશો વાંધો નહીં. ચોકન જે તઈ પૂછું છું તો આખો વાથી ના ખબર એટલી લાખો દોત પાડી નાખ્યો વચમાં ફોન ચાલુ ખબર નહીં પડતી પણ તમે શાનોય બાપુય નતા માએ નતા ને તમે નતા એટલે પૂછું છું વચમાં ડિસ્ટર્બ કરે મારો ફોન ચાલુ છે ને એ ટીન્યા નવું ખબર તો બલાડી નીકળો થી હજી તાર હું રહી જાય હું ચાલે એ કુના ધમકાવતી ને ફોન મારા ચાલુ વચમાં બોલ કરે છે તે એ તું મોટો મિલ માલિકનો છોકરો છે તે ફોન આવ્યો તો તારે ડિસ્ટર્બ થયું મારા ભાઈરાનો ફોન છે સમ નવા ત્યાં તને કોણ છે આ તો મીઠો ના પાડી પડી ને તો પણ સભ્યતાથી વાત કરવાની રાખ તારું કીધું કર્યું છે કે નહીં કર્યું આરે તો તઈ જોડો તાવ માથે ચડવાનું નહીં તને કહી દઉં અને વધારાનું એટલે- વળી ફોન વળી પંપાર કરીએ છીએ તે તારાથી ફોન ચાલુ થઈ ગયા બંધો ફોન ચાલુ જ મારો ફેંકી દે તને હું કીધું તું તને બીજી બાયડી લઈ આવશું પણ આ બાયડી થી ખસે કીધું તો તારા દોત પાડ નાખશે ને તારા બાપો તારા ટોટિયા ભાગી નાખશે યાદ રાખજે પાછો મને પેલું પાછું લવડાવશે મને લાગે છે મારો કાળ સળાવશે યાર મને એટલે તું મારી વાતો પર કોક હોય તરત બીક બતાવશે ને મને શી ખબર હા પણ હું કહું છું નહીં સમજણ પડી તમને બે બધો ને હા તોડી નાખું હાકું તોડી નાખું તો તો તું હું કેમ ધમકાવશે મને રવા દે હાથ લઈ દે બાપા બોલશો ને રાધે જીવન જેમ આ બાયડી છે ને મારો હાથ ઉપરી જશે તારા ઉપર તમારું કામ કરો તમે મારા વચમાં કોઈ પરવાર નહીં મારે હવે હકો તોડવાની ધમકીઓ આલા સા અને લાજ શરમ જેવું શક નહીં તાને
હલો હા હા ફોન કરો તમે થોડી વારમાં હો ચિંતા ના કરે. હું કહું છું થોડો હું ફોન કરું તો હા ઓ ભલે મો ભારા મેલ્યું છે ખૂબ બધું શી ખબર. મારા પાવર ઓછો ચાક નહીં થાય મને કહેજો પેલા તું અમે આવજે. તને તારે જે તી કીધું એ તારે બધું કર્યું છે. હોમાં ગોમ જઈને બધું નક્કી કર્યા છે અને હજી તું નાટકો ન કરશ લે. હું શું નાટક કરું તને હું કીધું તે દાડા એવું કીધું તો આપણે હું વાત થઈ હતી તે પણ એને હું હા કરી ભાઈ હાલ તો ધમકાવતો તો ને હા તું તમે ફોન ચાલુ છે મારા વચ્ચે તે ફોન ચાલુ ના કહેવાય પ્રેમથી તમારો ફોન આવ્યો છે એમ કશું ના કહેવાય અને બાયડી ઘરમાંથી જો જશે તો તું આમ કરી રહેશું. ઓ ભાઈ બાયડી રોટલા બનાવીને તારા હાથના રોટલા ને ખવડાવવાના છે હવે કોઈ વખત કાઢે તાને ખબર છે હા અત્યાર સુધી આપણે કે મો કરીને બી તો અત્યાર સુધી ચાલવ્યું પણ આ તો હજી લાવો તો હજી હું શું કરતી નહીં હજી. અને ઓ બેટા હું કહેતો જો તને કહેવા મેર્યા નતા અમે જતા આ પેલી વાત હતી ને હા તો બસ તને ના છૂટ કે શું કરવું કે અમે બધું આ કોક કરે તો આપણો તો ઘર નીકળી જાય તે પછી એ બધું નક્કી કરી જો શું કરે 4 દાડા મહિને તેડવા જવાનું નક્કી કરીને આવ્યું છે. આ ભાઈ જો કે આપણે ચો મોનું છું આ અઠીલા થઈને આ કેવું કરશે ને બેટા કોઈ ખાના કરો તે મારું તો એક ના એક છોકરો ને મને મારું આખું જીવન આખું રમણ ભમણ થઈ જાય બેટા એટલે. તું ચિંતા ના કરતી તને કોઈ તકલીફ પાડે કોઈ બોલા તો તારા તરત આવીને મને કહી દેવા બસ એને છે ને પેલા ધોખા ગળ્યા છે ને એ પેઢીઓ પર ઠોકાર ઉપર છે તો જો નાટક કરો તો વધારાના બાપુ શું તું ચિંતા નહીં કરવાની. જો શું કીધું? તને કોઈ આપણા ઘરમાંથી અમે કાઢી નહીં મેલે તું મારી વહુ નહીં મારી સોળી ડોવા હે. સાચી વાત છે તાણ? અને બહુ બેટા એક કોમ કરો જો તાર બાપાનું કોઈ વધારાના મારી વિશે કહેતી ના હો હા બેટા શું કીધું નકર જો કે આ મેઠોજીને પહાર રહીને કે આ જમાઈને સપોર્ટ આલ્યો લાગે છે ઓહો અને અને અમે આ વાતમાં તો પડવા જ માંગતા નહીં પણ આ છોકરો કોક કરે ને એટલે મારા બધું કરવું પડે છે નકર એ મારો જે વાતે ને વાતે અમને બીવરાવે છે તમે જે કર્યું છે સમજી વિચારીને કર્યું છે કોઈ જેવું તેવું તો નહીં કર્યું હોય. આ બાયડી હજી એવું કે તમે જે કરો છો ને સારું જ કરશો. એના આદમીને આપણે કોઈક બીજી બાઈને હુંપ્યો ને તોય શું કહેશે કે તમે સારું જ કર્યું છે. આ બાયડી એને ચાલ મળે હા એના બાપના સંસ્કાર છે મા બાપના સંસ્કાર છે તાણા આવું બોલે નકર આવું કાલે હોભળે ને તો ગાંઠા તો ઘર બાળી કૂટે ખબર છે તારે મારી કુટક તાણે? તમને હરિયા ગણતા કરી ઓ બેટા નાખો. ચા મેલો ચિંતા ના કરતી ચંદ્રી. પણ ડોશી જો હવે તો મારું મગજ સટકેલું છે હો જો ટીણીઓ કોઈ નાટક કરશે ને કો તો એ બાજી જાય કો તો હું બાજી ગયો હા તમે મગજ ગરમ કરશો ને થોડી આમ ઠંડક રાખો અને જીવને શાંતિ રાખો. આ તો આ હમણાં જીવને શાંતિ રાખી છે મને ડખાત્યા છે પણ જો કોઈ કીધું નહીં ને એનો તો ત્યારથી એની વસ્તુ જે કે ને લઈ આલી છે ને એમાં તકલીફ થઈ છે નકર આ દાડા ના આવ્યા હોત વાત સાચી. અને હવે કોઈક મારવા તો કોઈ મારચૂડ કરે તો ગમના વાતો કર ક્યાં તમે કીધું નહીં ને હવે આ પહેણાયો તો કે છોકરાને માર્યો પણ તમે થોડી જીવનો આમ શાંતિ રાખો ને આ તો વાતમાં હમણાં અવળું થઈ જાય ને તો આપણે તો બધું ઊંધું પડે તમને ખબર પડે છે. હું એટલે કારને હેઠો બેહાડો કાર કરે ને એવું કોઈ ના કરે જો અને કાળમાં ઘર નીકળી જાય આપણું. ઘર તો નીકળી જાય પણ આમાં 2 દાડા છેડી બધા આમાં વાતો નહીં થાય ગામમાં હું તમે મેઠાપાના ઘરમાં 2 બાયડીઓ એ કોનો જવાબ આલશું કે ગોળો વચ્ચે ને ગેણું નક્કી જગતને શું નાખવા જઈએ આપણે એ તો સચ કે પણ વસ્તાર નહીં સમજ તો આપણે એવું કરીએ કયો ઈવાના મહિના છે હવે આપણો નમૂનો એવો પાકિસ્તાન કે તાણ આપણો સિક્કો ખોટો છે એટલે લોકોની 2-4 વાતો હોભળવી પડું ને કે કોક આપણાનું કહી જાય બેઠ્યો આખા ગામનો બધો હારો ને ખોટો બધાના ઘેર જઈને બધાનું હારું કરતો હોય ને એના જ ઘરમાં લાગે તો પછી વસ્તી મૂઢો ચૂંટી ખાય આપણો પગમાં આવી છે હળગસ હવે કોને કીએ કે લો ચા મેલા ચંદ્રી હા જજી તાણ તમે આમ સંતોષ રાખો ને એને કોઈ કહેતા નહીં. હું કરમ કર્યો તેવા દાડા જોવાના આયા ને આવો છોકરો પાક્યો મારે હું લોકોને સલાહ આલું ના જ મારે કો ભળવાના દાડા આવ્યા છે બધા